જય માતાજી મિત્રો, હું છું આપનો માનવ ગ્રુપ ચેરમેન મનુભાઈ ડાંગર. મિત્રો, આજે તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે ખૂબ જ મહત્વની અને દરેક લોકો માટે જાગૃતિની વાત છે કે સમાજમાંથી થાક્યા પાક્યા હોય ને અને વધારાની કાંઈ ઓલી હોય તો ક્યારે આપણે એમ કહેવામાં આવે છે ભજન કરો ભજન. એમ તો ભજન કોઈ એવું સામાન્ય સાધન નથી. એ સાધન એવું છે કે હરિસ્મરણ, ભજન, ભક્તિ આ બધું લોકો એમ કે ભાઈ ક્યાંય ન હાલે બસ છેલ્લે એ કરો એમ, એની માટે એ નથી. એ ભજન વસ્તુ એ છે કે અનેક જન્મો મનુષ્ય દેહમાં આવ્યા પછી આપણે અનેક જન્મો લીધા છે. એ અનેક જન્મોની યાદ તાજી કરવા માટે ભજનનો આપણે સહારો લેવો પડે છે. ન કે ઈશ્વર કે ભગવાન ઉપર આપણે ઉપકાર કરવા માટે, આપણી પોતાની જાત માટે ઉપકાર કરવા માટે આપણે ભજનનો સહારો લેવો પડે, જેથી આપણી જાગૃતિ થાય અને આપણે સબંધતા આવે. એની સફળતા એવડી છે કે દુનિયાનું જગતનું કોઈ પણ કાર્ય હોય એના સહારે તમે આગળ વધી શકો. બહુ જ્વલંત સફળતા છે. એ સામાન્ય કક્ષાએ આપણે સમજાય એમ નથી કે આપણે દરેક સંસ્કૃતિની ધારા કહીએ તો હિન્દુ સંસ્કૃતિમાં આપણા મુખ્ય દેવતા બ્રહ્માજી, વિષ્ણુજી, શિવજી, જેની ઉત્પત્તિ નિરંજન નિરાકારમાંથી, કે નિરાકારમાં જેને આપણે આત્મા કહીએ છીએ કે હું આત્મા છું, અજર છું, અમર છું, અવિનાશી છું, મારો આત્મા કદી મરવાનો નથી, એક શરીર છોડી બીજા શરીરમાં પ્રવેશ કરવાનો છે. માટે આત્મકલ્યાણ માટે હરિસ્મરણ જરૂરી છે. હરિસ્મરણ એટલે કે જન્મ પહેલાં આપણે ક્યાં હતા અને જન્મ પછી આપણે ક્યાં જવાના છીએ. આપણે 4 યુગની અંદર અનેક જન્મો લઈને આવ્યા. સતયુગની અંદર રામ હતા, એ વખતે હતા. પછી ત્રેતા યુગમાં રામ વખતે હતા. સતયુગની અંદર દેવતા અસુરો હતા, તે વખતે હતા. દ્વાપરમાં કૃષ્ણ ભગવાન હતા, એ વખતે હતા. કળિયુગમાં હાલમાં છીએ. અનેક કળિયુગના જન્મો, સતયુગના, દ્વાપરયુગના, ત્રેતાયુગના અનેક જન્મો ભોગવી અને આપણે આવ્યા છીએ. 184 યોની જેને કહે છે એ પણ ભોગવીને આપણે આવ્યા છે. મનુષ્ય જન્મને ઉત્તમ જન્મ કહેવામાં આવે છે. એટલા માટે ઉત્તમ કહેવામાં આવે છે કે આની અંદર સજાગતા હોય છે. માણસને કર્મ કરવાનો અધિકાર ભગવાને આપ્યો છે કે મનુષ્ય જાતિ એવી છે કે પાપ પુણ્ય કર્મ બેયની સારાંશ આમાં શરૂ થાય છે. પાપ કર્મ કરવાથી આપને દુઃખ પ્રાપ્ત થાય છે અને પુણ્ય કર્મ કરવાથી આપને સુખ પ્રાપ્ત થાય છે. સુખ દુઃખની જે હેલિકેસટો જે આપણી બને છે, અનેક જન્મો આપણે ભોગવવો પડે છે, અનેક જન્મની તૈયારી કરીએ છીએ. એ જન્માંતર આપણે કરીએ છીએ કે આ વખતે જેટલા પાપ પુણ્યનું જે બેલેન્સ હોય, બરાબર, બેલેન્સ ઉપર આગલો જન્મ આપણો નિર્ધારિત થતો હોય. આવી હિન્દુ સંસ્કૃતિ અને શાસ્ત્રો કહે છે અને મહાત્માઓની અનુભૂતિ એવું જાહેર કરે છે. તો ચોક્કસ એ વાતનું કોઈ પ્રમાણ આપી શકતું નથી કે ભાઈ સાધુ સંતો અમુક કક્ષાએ મૌન થઈ જાય છે, સજ્જનો અમુક કક્ષાએ મૌન થઈ જાય છે. તો આ મૌનની ઉપરની જે વાત છે શૂન્ય અવકાશની, કે શૂન્યમાંથી જે કાંઈ સર્જન થયું છે, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે શૂન્યને આપણે નિરંજન નિરાકાર કહીએ છીએ. શૂન્યની શરૂઆતથી ઓમ, શ્રી ઓમ શબ્દની શરૂઆતથી જ માનો કે શૂન્ય પછી 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ રીતનો સ્કોર આપણે, એમાંથી આખું ગણિત સર્જન, આખું વિજ્ઞાન સર્જન, આખી સૃષ્ટિ સર્જન. આ સર્જનના મેન આપણા જે હિન્દુ સંસ્કૃતિમાં દેવતા કહીએ છીએ બ્રહ્માજી, વિષ્ણુજી અને શિવજી, જેને વૈજ્ઞાનિક ભાષામાં ક્રિએટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર. ક્રિએટર એટલે જેને જન્મ આપવો, ઓપરેટર એટલે જેનું પાલન પોષણ કરવું, બરાબર, અને ડિસ્ટ્રોયર જેનો નાશ કરવો, નાશ કરીને પાછું એ ચકડીમાં ચડીને પાછું જેનો જન્મ મરણ શરૂઆત થાય છે. તો આ રીતે આપણે હિન્દુ સંસ્કૃતિમાં સનાતન ધારામાં અનેક દેવી દેવતાઓ પછીની આગળ પેઢી કાર્યવાહી શરૂ થાય છે. જ્યારે ઇસ્લામની અંદર પણ એ જ વાત આવે છે કે ભાઈ એના પેગમ્બર સાહેબ જેને કહે છે, મૂળ પેગમ્બર સાહેબ જે ઈશ્વરનો સંદેશ દેવા માટે એવા પેગમ્બર કહેવામાં આવે છે. અને એને નિરંજન નિરાકાર જેની એની સત્તા કહેવામાં આવે છે, એ અલ્લાહનું એને સંબોધન આપવામાં આવે છે અલ્લાહ નામથી. એવી રીતના ખ્રિશ્ચનમાં પણ એ જ રીતનું છે કે ઈસુ ખ્રિસ્તી, બાઇબલ
એનો ધર્મગ્રંથ બાઇબલ, ઈસુ ખ્રિસ્તીએ જન્મ લઈને આવ્યા અને ઈશ્વરનો સંદેશ પાઠવતા હતા. એમાં એ નિરાકાર સત્તાની વિશેષ વાતો કરવામાં આવે છે. તો મુખ્ય વિશ્વની અંદર ટોચના જે કાંઈ ધર્મો જે ગણવામાં આવે છે, હિન્દુ, ઇસ્લામ અને ખ્રિશ્ચન, આની ઉપર આખી દુનિયાનો વસવાટ છે. એ સિવાય અનેક જીવો સાથે આ સૃષ્ટિ એટલે કે પૃથ્વીની રચના છે. પૃથ્વી ઉપર આપણે જઈએ તો અનેક પૃથ્વી જેવો ગ્રહો, આપણે નવગ્રહની રચનાથી આપણું એક ગેલેક્સી બને છે. એવા અનેક ગ્રહો આ બ્રહ્માંડમાં તરે છે. વૈજ્ઞાનિકોએ અનેક પ્રકાશ વર્ષના સંશોધનથી પૃથ્વીનું સંશોધન કરવા મથામણ કરી રહ્યા. હજી આનો ક્યાંય શેડો આવતો નથી. આપણને લીલું વાદળી જે આકાશ દેખાય છે એની ઉપર અનેક રોકેટો, લોન્ચરો તૈયાર કર્યા છે, પણ હજી સુધી આનો કોઈ પાર પામી શક્યું નથી. ક્યાંયનો છેડો આવતો નથી. અનેક ગેલેક્સીઓ, અનેક બ્રહ્માંડો આવું અંતરિક્ષમાં તરતું રહે છે. અનેક આપણા રોકેટ વૈજ્ઞાનિકો મથામણ કરે છે, પણ ક્યાંય આનો છેડો, બ્લેક હોલ જેવી અનેક વિવિધ ભાષાઓનો આમાં પ્રયોગ અંતરિક્ષ વૈજ્ઞાનિકો કરે છે, પણ ક્યાંય આનો કંઈ છોડ આવતો નથી, કે આનો શેડો આવતો નથી. આને ક્યાંય ધરા કે ઉપર પૃથ્વી ટેકી છે એવું ને બધું આકાશમાં તૈરા જ રાખે છે. બધું અવકાશની અંદર, અંતરિક્ષની અંદર તૈરા જ રાખે છે. તો કહેવાનો મારો મતલબ સારાંશ એ છે કે ઈશ્વર મહાસત્તા, જેનો મુખ્ય પાયો મૌન પછી કદાચ છે, એનું બધે હિન્દુ સંસ્કૃતિમાં અનેક ગ્રંથો છે, અનેક મુસ્લિમ સંસ્કૃતિમાં મૌલવીઓ છે, આપણે અનેક સાધુ સંતો છે, પણ સોળ અને નિશોળ જે છેલ્લો જે કહેવામાં આવે છે એ કોઈ પામી હીગું નથી. સોળ નિશોળની જે કે ભાઈ ક્યાંથી શરૂ અને ક્યાં અંત, બરાબર, એની હજી કોઈ વ્યાખ્યા કરી શકવું નથી. પણ એની માટેનો એક સારાંશ તો ખાસ છે. આપણા 4 વેદ, 18 પુરાણ આનો બધા એને સાબિતી આપે છે, એને સારાંશ આપે છે કે ભાઈ ઈશ્વર જેવી મહાસત્તા કાંઈક છે આપણી ઉપર જે બેઠે રહેલ છે, રમી રહેલ છે, જે આત્મતત્વ આપણું શરીરને એમ કહે છે કે ભાઈ શરીર તત્વથી અલગ આત્મતત્વ છે. અને મનનું વિશ્લેષણ, નિરંજન નિરાકાર જેને આપણે કહી શકીએ, તો આપણી શરીરની અંદર જે મન છે અને આત્મા છે, આ 2 શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ આ ક્યારેય આને જોઈ શકાતા નથી કે ભાઈ મનનો આકાર કેવો છે, કે ચોરસ છે, લંબચોરસ છે, ગોળ છે, લાલ છે, લીલો છે, પીળો છે. આનું હજી લગી કોઈ વિશ્લેષણ કોઈ ડૉક્ટરો કે વૈજ્ઞાનિકો કરી શક્યા નથી. એનો અર્થ એ છે નિરાકાર છે, એની આપણે વાતો છે તું કરી શકીએ, પણ એનો કોઈ આકાર કે વર્ણન કરી શકીએ નહીં. આત્મા અને મનનું કોઈ વર્ણન થતું નથી. એમાં એના પંચરત્નો જે છે, એમાં પૃથ્વીને આપણે જોઈ શકીએ છીએ, પણ પવન જે હવા છે એને આપણે જોઈ શકતા નથી. એનો અનુભવ કરી શકીએ છીએ કે ભાઈ શરીરને સ્પર્શ કરે, જેથી કરીને આપણે એમ કહે ભાઈ હવા છે, એમ પવન છે, પણ પવનનો આકાર કેવો છે, એનો કલર કેવો છે, ગરમ હવા ફેંકે, ઠંડી હવા ફેંકે, તો એનો સ્પર્શ થાય જેથી આપણે શરીરને ખબર પડે ભાઈ આપણે પવન લાગ્યો, હવા લાગી, પણ એનો કોઈ આકાર વર્ણવી શકતા નથી. તો એની ઉપરથી કે ભાઈ નિરાકાર કાંઈ સત્તા છે, બરાબર, એને આપણે સાકાર રૂપે, આકાર રૂપે આપણે જોઈ શકીએ છીએ, દેવતા રૂપે, બરાબર, જેની આપણે અનેક ગ્રંથો, અનેક સંસ્કૃતિઓ, અનેક ધર્મો આ સમાજની અંદર આવ્યા છે, અને એના આપણને આચરણો આપવામાં આવ્યા છે. આ શરણનો મતલબ શું છે કે ભાઈ એના શરણમાં જવાનું. એના શરણથી, એ આચરણથી આપણને ખ્યાલ આવે કે સારું નરસું, પાપ પુણ્ય ની આપને વ્યાખ્યા ખબર પડે, આપને ઓળખાણ થવા મળે. જેથી હરિસ્મરણ એટલા માટે ખૂબ જ જરૂરી છે કે જેના દ્વારા આપણને ખ્યાલ આવવો મળે અને જાગૃતિ થાય. આ બધા વિષય ચિંતન ઉપર આપણને અંકુશ લાગે. મન છે એની પ્રક્રિયા ખબર પડે. શરીર અંદર હજારો આપણા અવયવો છે, એની અંદર હજારો જીવાતો, સૂક્ષ્મ જીવાતો કામ કરે છે. તો આખે સૃષ્ટિનું ખુદ આપણે લઈને ફરીએ છીએ. આની અંદર હજારો જીવાતો છે, હજારો સૃષ્ટિના માલિક આપણો આ શરીર, બરાબર, એનો માલિક જે મન. આ બધી પ્રક્રિયા, જ્ઞાન વિશે વાતો ચિંતન કરવાનો એક અભ્યાસ, એ અભ્યાસ થાય
આની જાગૃતિ આવે. કદાચ પીએચડી કરતાં વિશેષ હશે મારું, કે કોઈ પણ એક ડિગ્રી, એ ગ્રેડ જેને ડિગ્રી કહેવામાં આવે, અને શબ્દોમાં કદાચ વર્ણન ન થતું હોય, એને આંકડાઓમાં વર્ણન ન થતું હોય, કે એનું કદાચ ભાષામાં પણ વર્ણન ન થઈ શકતું હોય. એ આવી બધી જે મહાસત્તા, જેને પરંપરાગત એમ કહીએ કે ભાઈ આ સાધુ સંતો જે વાગોળી ગયા છે, કાંઈક એવી સત્તા છે, કાંઈક ઈશ્વરની એવી કોઈક સત્તા હોવી જોઈએ, જેથી કરીને કેવડી ઉત્પત્તિ, કેવડું અક્ષરજ્ઞાન, કેવડા ચોપડા, કેવડી કેવડી બુદ્ધિઓ, અને કેવા કેવા માણસો આ જગતની અંદર, કેવા કેવા માણસો છે કે ભાઈ કોઈ બળફ ખાઈને જીવે છે, કોઈ કાંટા ખાઈને જીવે છે, કોઈ ખીલા ખાઈને જીવે છે, અને કોઈ જમતા જ નથી છતાંય જીવે છે, કોઈ પૂર્ણ આહાર લઈને જીવે છે, કોઈ અપૂરતો આહાર લઈને જીવે છે, ઘણાય દુઃખ ભોગવે છે, ઘણાય સુખ ભોગવે છે, ઘણાય જન્મથી દુઃખી હોય છે, ઘણાય આખી જિંદગી પાપ કર્મ કરવા છતાં સુખી હોય છે. તો એનો મતલબ એવો કંઈક થયો કે ભાઈ પહેલાંનું આગલું પાછલું કાંઈક જમા ઉધાર રહેતું છે, જેના કરતાં આપણે આ જીવનની અંદર આપણે આ ભોગવટો કરવો પડશે, કે ભાઈ પાપ કરવાથી દુઃખ પ્રાપ્ત થાય છે, અને પુણ્ય કરવાથી સુખ પ્રાપ્ત થાય છે. આવી બધી અનુભૂતિનો સારાંશ, જેને મૂળ સનાતન ધર્મ કહી શકાય છે, કે ભાઈ તમારો રસ્તો સીધો, જેની માટે ઘણા મહાન આપણા સંતો, કબીર સાહેબથી માંડી અને દરેક ધર્મના વડા લેજો, બહુ મહાન સંતો, જેણે એક સેવા કીધી છે, કોઈ પરોપકારનો કાર્યો કીધા છે, કોઈ કાંઈ નહીં તો પોતાના ઘરની જવાબદારી, સંસારને પણ મીઠો કીધો છે, કે ભાઈ સંસારમાં રહી પોતાનું કર્મ કરતાં સતત એ સ્મૃતિ રાખવી કે આપણે ક્યાંકથી આવ્યા છીએ, આત્મા છીએ, અજર સહી, અમર સહી, અવિનાશી સહી, અને એ જ આત્મા જ્યારે અવિનાશી મને તર્પણ કરવાનું છે, કે ભાઈ શરીર બાળક રૂપે જન્મે છે, નોખા ચહેરા થાય છે, યુવાની થાય છે, ઘટપણ આવે છે, અને શરીરનો વિયોગ પણ થાય છે. શરીર રૂપાળું જોવું ગમે છે, બાળકનું શરીર જોવું ગમે છે, પછી વૃદ્ધાપણનું શરીર જોવું ગમતું નથી. તો આ બધી જે વ્યાખ્યાઓ છે, ઈશ્વરી કંઈક શક્તિની વ્યાખ્યાઓ છે, એ આટાપાટાની અંદર હું એક મારો નાનો એવો પ્રયાસ છે કે તમારી પાસે કંઈક જાણવા માગું, એવી મારી જિજ્ઞાસા છે. આજે ગુરુ પૂર્ણિમાનો બહુ મહત્ત્વનો દિવસ છે. આ દિવસને હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવ્યો છે. તો આજે ઈશ્વરી પ્રેરણાથી હું સંશોધન, એવા ગુરુરૂપની શોધ, અને એવા સાંત્વના સાથે, કે કંઈક સાંત્વના ક્યાંકથી આભાસ માટે હું આપની સાથે મનોમંથન કરી રહ્યો છું. તો આ વિશે વિશેષ તો કાંઈ નહીં, પણ મારી ખાલી ભાષામાં કાંઈ અસહ્ય વાત થઈ ગઈ હોય, જે આપને મુબારક ન હોય, અથવા તો કોઈને હૃદયને મુબારક ન હોય, તો માફ કરજો. પણ મારે કંઈક જાણવું, એવી અપેક્ષા આપની સાથે. જય માતાજી મિત્રો.